હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઘરે જ દાલ બાટી બનાવીશું. ઓવન તંદૂર વગર જ આપણે બાટી બનાવીશું. સાથે એકદમ ટેસ્ટી ઢાબા જેવી દાળ પણ આપણે ઘરે બનાવીશું. તો આ વિડીયો જોયા પછી તમે ક્યારે પણ બહાર હોટલ કે ઢાબામાં દાળ બાટી ખાવા નહીં જાઓ, ઘરે જ બનાવી દેશો. તો સૌથી પહેલા આપણે ટેસ્ટી દાળ બનાવીશું. તો દાળ બનાવવા માટે આપણે દાળ લેવાની છે. તો જે વાડકીથી આપણે તુવેરની દાળ, એ જ વાડકી મગની, મસૂરની દાળ, ચણાની દાળ અને અડદની દાળ, એવી જ રીતે ટોટલ આપણે 5 દાળોને ભેગી કરી લેવાની છે. આમાંથી તમારી પાસે કોઈ એક દાળ ના હોય તો પણ વાંધો નહીં. આ રીતે બધી જ દાળને સરસ રીતે મેં પાણીથી ધોઈ લીધી છે, 2 થી 3 પાણીથી. હવે આપણે તેને બાફવા માટે મૂકીશું. તો બાફવા માટે આપણે કુકરમાં જરૂર મુજબ પાણી એડ કરી દઈશું અને આપણે તેની 3 થી 4 વિસલ કરી લેવાની છે. એકદમ સરસ એવી બાફી લેવાની છે. તો આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં ટોટલ 2 કપ જેટલો રોટલીનો લોટ લીધો છે. એમાં આપણે અડધા કપ જેટલી અહીંયા સોજી એડ કરવાની છે. તો તમારી પાસે રોટલીના લોટની જગ્યાએ ભાખરીનો હોય તો તમે એ પણ લઈ શકો છો. તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરી અને એડ કરીશું. સાથે અહીંયા મેં તેલ લીધું છે 1/4 કપ જેટલું. તો તમારી પાસે જો ઘી હોય તો તમે ઘી પણ લઈ શકો છો અને તેલની જગ્યાએ ઘીનો મોયણ પણ તમે આપી શકો છો, પણ મેં તેલનો જ ઉપયોગ કર્યો છે. તો હવે આપણે આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી પડે એટલું આપણે મોયણ આપવાનું છે. તો લાસ્ટમાં આપણે 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું, જેથી આપણી બાટી એકદમ સરસ ફૂલેલી અને એકદમ ક્રન્ચી બને. તો સોડા એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી બાટી એકદમ સરસ ખીલેલી બનશે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ટાઈટ એવો લોટ બાંધી લેવાનો. જેવો આપણે ભાખરી માટે બાંધીએ છીએ બસ એ જ રીતે આપણે બાટીનો લોટ બાંધવાનો છે. જરૂર મુજબ પાણી એડ કરતા જઈશું અને કાઠો લોટ બાંધીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ એવો કાઠો લોટ બાંધી દીધો છે, એકદમ કાઠો. હવે આપણે તેને થોડીક વાર તે મસળી લેવાનો છે અને લોટ બધો જ ભેગો કરી લેવાનો છે અને પછી આપણે તેને ઢાંકણ ઢાંકી આપણે તેને રેસ્ટ આપીશું. તો જ્યારે પણ કોઈ પણ લોટને તમે રેસ્ટ આપો છો ત્યારે એમાંથી કોઈ પણ વસ્તુ બનાવતા હોય એકદમ સરસ બને છે. એટલે લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે તેને ઢાંકી લેવાનું છે અને 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું. તો દાળ પણ આપણી સરસ એવી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ દાળને આપણે બ્લેન્ડ નથી કરવાની, આ રીતે જ રાખવાની છે, જેથી આપણો દાળ બાટીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે આપણે દાળ માટે વઘાર કરીશું. એક પેનમાં 3 ચમચી તેલ, એમાં રાઈ એડ કરી દઈશું. રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે જીરું એડ કરીશું અને અહીંયા આપણે ખડા મસાલા લીધા છે. તો ખડા મસાલામાં તમને જે પણ પસંદ હોય એ તમે એડ કરી શકો છો, પણ દાળમાં આગળ પડતા મસાલા રાખીશું તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું અને મેં અહીંયા મીઠા લીમડાના પાન અને આદુ લસણ મરચાંને વાટી લીધા છે, તો એ પણ એડ કરી દઈશું અને સરસ રીતે તેને સાતડી દેવાના છે. તો આ રીતે તમે દાળનો વઘાર કરશો એટલે દાળ એકદમ ટેસ્ટી જ બનવાની છે. તો હવે આપણે એમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે. તો દાળમાં જનરલી ડુંગળી હોતી નથી, પણ જ્યારે આ રીતની દાળ બનાવતા હોય દાળ બાટીની ત્યારે ડુંગળી એડ કરશો તો ટેસ્ટ ખૂબ જ વધી જશે. તો ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ જેવું સાતડી લેવાની છે. તો ડુંગળી સતળાઈ જાય એટલે મેં અહીંયા મોટી સાઈઝના 2 ટામેટાને પણ સરસ એવા ઝીણા સમારી લીધા છે, તો એ પણ એડ કરી દઈશું અને ટામેટાને પણ ડુંગળી સાથે મિક્સ કરી અને ટામેટા સોફ્ટ કરી લેવાના છે. તો હવે આપણે જોડે જોડે મસાલા પણ કરી લઈશું. તો મસાલામાં આપણે રેગ્યુલર મસાલાનો યુઝ કરવાનો છે, જેમ કે મેં અહીંયા લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું લીધું છે. બીજા કોઈ પણ જાતના ગરમ મસાલા મેં એડ નથી કર્યા. તો હવે આપણે બધા જ મસાલા સાથે આ ડુંગળી અને ટામેટાને સાતડી લેવાના છે, જેથી મસાલાનો ટેસ્ટ આપણી આ ડુંગળી ટામેટામાં ભળી જાય. હવે આપણે ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું. તો થોડીક વાર માટે આપણે તેને આ રીતે સાતડી લઈશું. તો થોડીક જ વારમાં ટામેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. પછી આપણે દાળ એડ કરી દઈશું. તો તમને લાગશે કે અહીંયા દાળ બફાઈ નથી, પણ આ રીતે જ દાળને બાફવાની છે. થોડી અચકચરી રહેશે તો ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો દાળ સાથે આપણે મિક્સ કરી લીધી છે અને ટોટલ આપણે 1 ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી દીધું છે. હવે દાળને સરસ એવી ઉકાળવાની છે. તો દાળ જેટલી ઉકળશે એટલો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એટલે આપણે તેને ધીરા ગેસ ઉપર
ઉકળવા મૂકી દઈશું અને જ્યાં સુધી 2 થી 3 ઉભરા ના આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું. તો એક સાઈડ ગેસ પર એને રાખી દઈશું. ત્યાં સુધી આપણે બાટી પણ બનાવી લઈશું. તો બાટી માટે આપણે જે લોટ રેડી કર્યો એ મસ્ત રેસ્ટ મળી ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો લોટ થઈ ગયો છે. હવે આપણે એમાંથી આ રીતે લુવો લઈ લેવાનો છે અને એને હાથેથી આ રીતે મસળી વચ્ચેથી આ રીતે ખાડો પાડી દેવાનો છે અને કિનારીઓને આ રીતે જોઈન્ટ કરી લેવાની છે અને વચ્ચે ગેપ રહે અને એકદમ પોચી રહે વચ્ચેથી એ રીતે આપણે તેને ફિટ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બાટીનો શેપ આપી દીધો છે અને વચ્ચે એને એકદમ પોચી રહેશે અને વચ્ચે ખાલી ભાગ રહેશે એ રીતે આપણે તેને વાળી દીધી છે અને હલકા હાથે તેને આ રીતે ગોળ શેપમાં કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બાટી બનાવી દીધી છે. તો બાટીમાં આપણે સરસ મજાની ડિઝાઇન પણ કરી દઈશું. તો આ રીતે આપણે તેને કાપા પણ લગાવી દઈશું અને આપણે તેને એક પ્લેટમાં રાખતું જવાનું છે. એવી જ રીતે આપણે બીજી બાટીને પણ બનાવી લેવાની છે. તો આ રીતે બાટી બનાવશો તો બાટી તમારી 100% ફૂલશે અને એકદમ સરસ એવી ચડી પણ જશે. જો તમે આ રીતે વચ્ચે ગેપ નહીં રાખો તો બાટી અંદરથી કાચી રહી જશે. એટલે વચ્ચે ગેપ એટલે રાખીએ છીએ જેનાથી બાટી આપણી સરસ એવી ચડી જાય અને કાચી ના રહે. તો હવે આપણે એવી જ રીતે બીજી પણ બાટીને બનાવી લેવાની છે. તો બધી જ બાટી આ રીતે જ રેડી કરવાની છે. તો આપણે આજે બાટીને કુકરમાં બનાવવાના છે. જો તમારી પાસે ઓવન તંદૂર હોય તો તમે એમાં પણ તેને બેક કરી શકો છો. તો અહીંયા આપણે બધી જ બાટી આ રીતે રેડી કરી લીધી છે. તો ટોટલ આટલા લોટમાંથી મારે 12 નંગ જેટલી બાટી બની છે. તો બાટીને હવે આપણે કૂક કરીશું. તો આપણે બાટીને કૂક કરવા માટે કુકરનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે દાળ પણ ઉકળવા રાખી હતી તો એ પણ સરસ એવી ઉકળી ગઈ છે અને સરસ એવી ઘટ પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો દાળ બાટીની દાળ બનીને તૈયાર છે. આ દાળને તમે એમને પણ ખાશો તો પણ એટલી સરસ લાગે છે. તો લાસ્ટમાં આપણે થોડોક એવો ગરમ મસાલો એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દેવાના છે. તો દાળ આપણી રેડી છે. દાળને હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ગરમા ગરમ જ દાળને આપણે સર્વ કરવાની છે. હવે આપણે બનાવવાની છે બાટી. તો બાટી બનાવવા માટે આ રીતનું કુકર લઈ લેવાનું છે. તમારી પાસે સ્ટીલનું હોય તો તમે સ્ટીલનું પણ લઈ શકો છો. એમાં આપણે 1 ચમચી ઘી એડ કરી દેવાનું છે. તો જ્યારે પણ દાલ બાટી બનાવતા હોય ત્યારે ઘીનું પ્રમાણ થોડું આગળ પડતું રાખીશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ અસલી ટેસ્ટ આવે. હવે આપણે તેમાં બાટીને એક એક કરી અને આ રીતે ગોઠવી દેવાની છે. તો બાટીને આપણે આ રીતે ગોઠવ્યા પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેને થવા દેવાની છે. પણ આ પ્રોસેસ આપણે એકદમ સ્લો ગેસ પર કરવાની છે જેથી આપણી બાટી કાચી પણ ના રહે અને બધી જ બાજુ સરસ રીતે કૂક થાય. એટલે આપણે સ્લો ગેસ પર જ એને આ રીતે થવા દઈશું. તો અહીંયા જો ઘીનું સરસ રીતે કોટિંગ આવી ગયું છે આપણી બાટીમાં. જો ઘી ઓછું લાગે તો તમે ઘી પણ થોડું ઉપરથી એડ કરી શકો છો. હવે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. એની સીટી આપણે કાઢી લેવાની છે અને સ્લો ગેસ ઉપર તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે કુકરને હલાવતું રહેવાનું છે. ખોલવાનું નથી, ખાલી કુકરને આ રીતે આગળ પાછળ હલાવતું રહેવાનું છે. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે બાટી આપણી સરખી રીતે કૂક થઈ ગઈ છે. તમને લાગે કે કાચી છે એને થોડી વધારે શેકી લેવાની અને બાટી જે કૂક થઈ છે એને આપણે કાઢી લેવાની છે અને બીજી જે નથી થઈ એને ફરી થવા દેવાની છે. તો બાટી એકદમ સરસ એવી આપણી થઈ ગઈ છે. મેં કુકરને 2 થી 3 વાર આ રીતે હલાવી અને બાટીને આગળ પાછળ કરી લીધી હતી. એટલે બધી જ બાટી સરસ એવી અહીંયા કૂક થઈ ગઈ છે. એકાદ 2 બાટી છે એને આપણે ફરીથી શેકી લેવાની છે. તો અહીંયા આપણે બાટી રેડી છે અને દાળ પણ સરસ મજાની રેડી છે. તો ગરમા ગરમ દાળ સાથે આ દાલ બાટીનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. સાથે સલાડ અને છાશ પણ રાખીશું તો દાલ બાટી ખાવાની ખૂબ જ મજા આવે છે. અને તેનો અસલી ટેસ્ટ લેવો હોય તો બાટીને આ રીતે ઘીમાં ડબોળી અને સર્વ કરવાની જેથી બાટી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે મેં બાટીનું ચૂરમું નથી કર્યું પણ તમે ચૂરમું કરી અને દાળ ઉપરથી નાખી અને ખાશો તો ખાવાની ખૂબ મજા આવશે. સાથે તીખી ટમાટર લસણની ચટણી પણ આ બાટી જોડે સર્વ કરવામાં આવે છે. તો તમને આ દાળ બાટીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.